કુલ 4.5 લાખનો દારૂ ઝડપાયો છે। આ શખ્સ કોણ છે અને ક્યાંથી આ દારૂનો જથ્થો લાવ્યો હતો, ક્યાં પહોંચાડવાનો હતો, શું વિગતો મળી રહી છે? હું તમને જણાવી દઉં કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોની પંચ બાંધી જે દારૂ ઘૂસડવાનું જે કાવતરું છે એ કાવતરું પોલીસે ઝડપી પાડ્યું છે। આ જે વિસ્તાર છે છોટાઉદેપુર જિલ્લાનો જે છેવાડાનો વિસ્તાર છે અને આ જે હાફેશ્વર જે ગામ છે, હાફેશ્વર ગામની નજીકથી ત્રણ જે રાજ્યો છે તેની સરહદો ભેગી થાય છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત। આ જે બુટલેગરો છે અગાઉ જંગલ અને ડુંગર વિસ્તારમાંથી આ જે ગુજરાતની અંદર ભારતીય બનાવટની વિદેશી જે દારૂ છે તે અંદર ઘુસાડવાનું કામ કરતા હતા, પરંતુ હવે આ જે બુટલેગરો છે એ નર્મદા નદી દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું કામ કરી રહ્યા છે। આ રાત્રિ દરમિયાન જે આ બુટલેગરો છે એ બોટ દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો લાવતા હોય છે। આ બાબતની જાણકારી જયારે છોટાઉદેપુર જિલ્લા પોલીસને મળી હતી ત્યારે સતત તેમને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કર્યું હતું। આમ તો આ જે વિસ્તાર છે એ નર્મદાનો જે વિસ્તાર છે, નર્મદા કાંઠાનો વિસ્તાર છે। આમ તો આ બુટલેગરોને પકડવું મુશ્કેલ હોય છે, નર્મદા વિસ્તારને અંધકાર રાત્રિનો સમય હોય છે। આમ છતાં જે પોલીસે જે ચોક્કસ જે બાતમી મળી હતી એ દરમિયાન જે રાત્રિનું પેટ્રોલિંગ કર્યું હતું એ પ્રમાણેની જે બોટ જે આવી પડતા પોલીસે છાપો માર્યો હતો અને છાપો મારતા 4.5 લાખનો જે વિદેશી દારૂ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો અને 2 લાખની જે બોટ છે તે બોટને ઝડપી પાડી હતી। આમ તો બે જે આ બોટની અંદર સવાર હતા એમાંનો એક જે આરોપી છે જે ફરાર થઈ જવા પામ્યો છે અને હાલ એ એક આરોપીને પકડી પોલીસે તપાસ આદરી છે।